હા અમારે આશીષભાઈ અક્ષયભાઈ હું હાલે છે અચ્છા કેટલા પહોંચ્યા બરવાળા બેટા હવે કાશી નથી કેટલું ભાઈ તો આપણે આજથી જવું અમદાવાદ ગયા છે નજીક પડે હાલે હાલે ગાડી એવું લાગે છે તમારું શું કેવું આનંદ તમારું નામ આનંદ ક્યાં તમે આ ગાડી લઈને પહોંચી કોણ આપણે પહોંચી જાય છે રાજુ પુઆ આઈકલ વાળા પહોંચી જાય હું ઠેઠ કાશી જવા દે ઓય ઠેઠ કાશી જવા દે તો બહુ જાજુ ન કે તો કાશી ખરેખર લાપા કેમ અક્ષયભાઈ મશીન ક્યાં ખોલ્યું એમાં એવું છે કે એ થોડોક પાવર એમાં ઓછો આવે છે સમજ્યા કેમાં મશીનમાં પાવર ઓછો આવે વાંધો ક્યાં છે કારીગર આવે પછી ખબર પડે ને ના ઘર ભેગા થાવડા કારીગર આ યુટ્યુબના મોટા સ્ટારો છે જો હા કદાચ તમે નામ સાંભળાય છે કદાચ તમે આ કોઈના નામ સાંભળાય છે પણ આજે તમને હું રૂબરૂ દેખાડું છું કે આ છે યુટ્યુબના સ્ટારો ફેસબુકના ફોર્મ ઇન્સ્ટાનો ફૂલ ફોર્મ આને તો તમે જોયો હોય છે બરાબર સીએસપી બનાવવા ઉપાડ્યા છે ગાડી આપણે ફેર છે એના મળવા આવ્યા છે હલો કેમ છો ભાઈ મજામાં અરે તમને મળીને બહુ ખૂબ ખૂબ આનંદ થયો થેન્ક્સ બસ જાવી છે આ ગાડી લઈને તો ભાઈ આ જોવા ઊભા છે કેટલું પ્રેશર છે તો મિત્રો આપણે ગાડીનું પેટ ભરી વાર્યું છે અને હવે અમે નીકળી ગયા છીએ આગળ અને જતા મસ્ત મંદિર છે મોગલમાનું અને ગામનું નામ છે વાયલા અને તમે ગમે ત્યારે આ રૂટ ઉપર હોય તો આ મંદિરના દર્શન કરજો અમે 5 વાગે પહોંચ્યા છીએ અને તમે પણ અહીંયા આવો એટલે દર્શન કરજો ચાની પ્રસાદી પણ અહીંયા મળે છે ચાની પ્રસાદી લઈને પછી ઘડીક વાર બેસજો શાંતિનો અનુભવ થશે અને પછી તમે આગળ નીકળજો બહુ આનંદદાયક તમારો સફર રહેશે અમે પણ એ જ કરી છીએ અને હવે અમે જો મોગલમાના દર્શન કરીને અમારી ગાડીએ પહોંચી ગયા છીએ અને આ ભાઈએ જો ગાડી ઉકાળીને ફટાફટ બેસી ગયા ઉતાવળ બહુ હતી અમને જો બરોબર અમે ગાડી સ્ટાર્ટ કરીને અમે નીકળી ગયા બાયણે જો અમારી ગાડી આવી ગઈ છે એટલે હવે અમે જઈ રહ્યા છીએ અંબાજી તરફ રસ્તામાં આવા અવારનવાર વિડીયો અમે તમને દેખાડતા રહીશું અમે અમારી જે કાંઈ એક્ટિવેટ કરવી છીએ જે કાંઈ મોજ મસ્તી કરી તમને બધી દેખાડશું મિત્રો જીવનને એવું સફળ બનાવો કે જિંદગી આસાન થઈ જાય મિત્રો અમે ઘરેથી જો આ નાસ્તો લઈ આવ્યા હતા અને ગાડીમાં મસ્ત નાસ્તો કરીએ છીએ તીખી સેવ છે પછી સવાણું છે અને એકદમ આપણે જો ચૂરમાના લાડવા છે બહુ મજા પડી ગઈ જો આ ભાઈને પણ બહુ મજા પડી ગઈ અને ડ્રાઈવર સાહેબને પણ બહુ મજા પડી ગઈ અને અમે જો આ ફૂલ એન્જોય કરતાં જઈ રહ્યા છીએ આ ભાઈ મેપ ચાલુ રાખીને બેઠા છે એટલે કે જો કે અમે જે અંબાજી લગન પહોંચ્યા નથી અને બસ થોડીક વારમાં પહોંચવામાં જઈ પણ છતાં ભૂખ લાગી હતી એટલે કલાક વારનો માર્ગ બાકી છે તો બધા જો અમે નાસ્તો કરી છીએ જો આ ભાઈને બહુ મજા આવે છે ભલે આ ભાઈ મોજમાં છે તો મિત્રો હવે આપણા પેટમાં ઢોલ નગારા વાગવાના ચાલુ થઈ ગયા હતા એટલે કીધું હવે થોડુંક જમી લઈએ એટલે અમે આવી ગયા સહયોગ હોટલ અને ત્યાં અમે હવે ત્યારે જમવાના સવી જમીને આગળ નીકળવાનું છે પણ એ પહેલાં અમે પહેલાં હોટલમાં જઈને જોઈ કેવી વ્યવસ્થા છે કેવું જમવાનું છે બરાબર એટલે અમે તમને જણાવશું કે અહીંનું જમવાનું સરસ છે
એટલે આ અમને ભાઈ દેખાડે છે કે આવો આપણા ટેબલે આને આપણા હાટું ટેબલ રાખ્યું છે એટલે આપણે એની પાછળ જઈ ગયા છીએ અને બેસી પણ ગયા. જુઓ આ બધા આ આખી પાર્ટી બેસી ગઈ દેખી જો આ ઘડીએ ઘડીએ મીઠું શું કરે છે જો હા ભાઈ મોરું મોટું કહી નહીં આ બધા પી ગયા ના ભાઈ એમ મીઠું શું કરશે એવું મીઠું છું એમ વાત છે એનું કામ જ ના ભાઈ ફોનમાં છે હજી આ ભાઈ નીચું પકડીને જ બેઠા છે તો હવે અમને આપ્યું ડેમો અને હવે બધાએ નક્કી કર્યું શું જમવું એમ બરાબર. તો પાણી આવે છે કીધું છે પણ કંઈ વાંધો નહીં હાલો આપણે પાણી પણ આવી ગયું પાણી પીધું ઠંડુ પાણી મસ્ત આવ્યું હતું ખૂબ ઠાયકા હતા બિસ્લેરી આવી ગઈ અને બધા બેઠા છે વાઈન કરે છે જોવો છો અને જમવાની રાહ છે બધાને ભૂખ લાગી છે ખાટી કઢી જેવા મોઢા થઈ ગયા છે ઓ ભાઈ. અને હવે આ ભાઈ હરખમાં આવી ગયા છે સામે બેઠા એ હરેશભાઈ એટલે એને થોડીક લાગ્યું કે ખાવાનું આવી રહ્યું છે બરાબર. અમે એ જ કહીએ છીએ કે અમને ખાવાનું હટ આપે તો બહુ સારી વાત છે. ઓરે અમે મજા આવી ગઈ અને ખાવાનું આવી ગયું તમે જોવો છો આ અમારું જમવાનું આવી ગયું છે મસ્ત પંજાબી છે નાન છે છાશ જોવો છો આ નાન આપી દીધી અને ડુંગળી ઓનિયન્સ ને પ્યાજ સોભી ગયો એ ઠીક છે અને આ પંજાબી શાક છે આ છાશ અને નાન બધું ઠીક છે. હવે તો બક્કા જકી જ બોલાવવાની છે બાકી પાછું વળી જોવાનું નથી હો ભાઈ. જો આ ભાઈ હરખાઈ ગયા ભાઈ હા જો મૂડમાં આવી ગયા બેબીને બોનવીટા પીવડાવો બેબી મૂડમાં નથી વાય વાય. ગાડીની લાઈટ ઉડી ગઈ છે હવે કારીગર આવ્યા છે જો અમે બોલાવ્યા છે આ તો કેમ ભેગા જ રાખી છે જો હા હા ભાઈ લાઈટ ગઈ તો એ હોપારો આવી ગયો શું પ્રોબ્લેમ છે શું સુધી ગયો વખત ગાડીમાં લાઈટ નથી થતી આવ્યા છે હા એન્જિનિયર ને હારી લીધા છે હમણાં ફ્યુઝ ડ્રાઈવર લખાણ કરે ચાલુ કર્યું છે ડ્રાઈવરે લખાણ ચાલુ ડબલ વખત સીએનજી લઈ ગયો બસ કેટલી વખત લાગ્યો એટલી વખત લાગ્યો હા પણ આમ આવી ગયો ઓહો હો હાલો લાઈટ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ લાઈટ ચાલુ જવો અમાર થઈ ગઈ ગાડીની ચાલુ કરી છે આ તો કાંઈ નહીં મળે આગળ જવું પછી હજી રાગે કરવા પડશે ના ના આમ ખાઈ લો આમ 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 કહી દો પછી તમે હવા સુધી રખડો વાંધો નહીં. આ વાયર પડી ગયો છે અને આ ભાઈએ લઈ લીધો છે વાયર કાંઈ બાકી આટલું કઈ ન જવું પડે બ્લોકમાં અને હવે કેવા કાલ મળશે હવે નહીં આપણે હજી મળશું હજી હોટલ રાખવાની છે હાલો શું પડી ગયું છે બોલો હજી એને ઊંઘવાનું પડી ગયું છે કેમ કે એને છે ને એલર્જીનો બહુ પ્રોબ્લેમ છે હવે આ જો ગાડી કમ્પ્લીટ કરે છે હા કેમ કે કરી દો દાટનું ના જવા આપણે વાયરન થઈ જવાના પૂછવું લાગે હાલો બંધ કરી દો હાલો હવે અમને પૂરી દીધા અમને બેયને પાસે દાટમાં પૂર્યા છે ચાલો ચાલો હરેશભાઈ આવજો તમારે આવજો આવજો હરેશભાઈ તમે બહુ આવજો આવજો હરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ હોટલમાં જમવા લાવ્યા ખૂબ ખૂબ આભાર હવે દાદાજી અંબાજી મોડાસા પકડી એમ તો થોડું ખાઈ લીધું આપણે હાલી નંબર જ આવ્યા જો છે કોઈના મોટા બળો ધમદાર એમ દઈ દેજો એક કામ કરજો ભાણન દઈ દીજો મારું કામ તો બસ આ જ છે યાને સાથે જવું પડે એટલે બ્લોક સારો આવે કીધો જો આ ભાઈ અમને દર વખતે ડબ્બામાં જ પૂરે છે હાલો મિત્રો સીએનજી કરી નાખી છે ફૂલ હવે જે ધક્કો મારવાનું ટેન્શન હતું એ વહી વહી ગયું ગયું એટલે હવે ધક્કો નથી મારવાનું ગાડીને હવે હારી ઠેઠ અંબાજી પહોંચી હવે જાવ અંબાજી આગળ ખૂટ્યો જતો તો એની બ્લોકમાં લીધો કઈ એવું અમુક વસ્તુ અમે બ્લોકમાં નથી લેતા ગાડી આવી ગઈ છે ગાડી પાર્ક કરાવી નાખી અમે બરોબર હા જોઈ દો એમાં કાંઈ ઘટે નહીં હા ડ્રાઈવર છે હાલો હાલવા દો તમે તો આ બધી અમારી ગેંગ છે આપણે આજે આ હોટલમાં સ્ટે કરવામાં આવ્યો છે શક્તિ ભવન એ કાલ હંમેશા એસી વાળો જ રૂમ રાખવાનો શું કામ નિરાતે સુઈ શકો અને આપણો રૂમ તૈયાર થઈ ગયો છે હાલો આપણે દેખાડ એ સુવિધા છે
બરોબર ને? જો અમારા ભાઈ ભલે ભલે કરવા માંડ્યો. આ રૂમમાં એકદમ મસ્ત ઠંડો રૂમ થઈ ગયો. આને ઠંડો રૂમ કહેવામાં આવે, બરાબર? આને ઠંડો રૂમ કહેવામાં આવે કે આ એસી શરૂ છે, બરોબર? જો તમે અમને કહેતા હતા કે ઠંડી થશે, આ કયા થાય? આદા છે. વેલ, હવે અમને આ કણે પથારીનું સેટિંગ કરી દીજો. પથારીનું setting કરી દીધું. હા, એની જગ્યાએ 2 ગાટલા નાખી દો. હાલશે. પણ આ ઓલા વિજયભાઈ હેઠે નહીં જોઈ શકતા. તો મિત્રો હવે મળશું આવતીકાલે નવા દિવસ સાથે અને નવા ઉમંગ ને નવી વાત સાથે. તો મિત્રો આજનો જે આ વ્લોગ હતો એ આ લગ્ન જ હતો અને આવનાર બ્લોગ આવતીકાલનો બીજો ભાગ જોવાનું નહીં ભૂલતા.